વિનાયક ચતુર્થી વ્રત મે 2024 વિનાયક ચતુર્થી ક્યારે છે? 11 મે 2024 વિનાયક ચતુર્થી હિન્દુ શાસ્ત્રોમાં ચતુર્થી તિથિ ભગવાન ગણેશની છે, જે ભગવાન શિવ અને દેવી પાર્વતીના પુત્ર છે. હિન્દુ કેલેન્ડરમાં દરેક ચંદ્ર મહિનામાં 2 ચતુર્થી તિથિઓ ચોથો દિવસ હોય છે, જેમ કે વિનાયક ચતુર્થી અને સંકષ્ટી ચતુર્થી. વિનાયક ચતુર્થી ચંદ્ર મહિનામાં શુક્લ પક્ષ દરમિયાન નવા ચંદ્ર અથવા અમાવસ્યા પછી આવે છે, જ્યારે સંકષ્ટી ચતુર્થી દર મહિને કૃષ્ણ પક્ષ દરમિયાન પૂર્ણિમાના દિવસ અથવા પૂર્ણિમા પછી આવે છે. ભગવાન ગણેશ સમૃદ્ધિ, શાણપણ અને સારા નસીબનું પ્રતીક છે. તે અવરોધોને દૂર કરનાર અને વિદ્યાનો સ્વામી માનવામાં આવે છે. વિનાયક ચતુર્થી તારીખો: જ્યારે વિનાયક ચતુર્થી માટે દર મહિને ઉપવાસ કરવામાં આવે છે, ત્યારે સૌથી મહત્વપૂર્ણ વિનાયક ચતુર્થી ભાદ્રપદ મહિનામાં આવે છે અને તેને ગણેશ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર, જે ભગવાન ગણેશના જન્મને ચિહ્નિત કરે છે, સમગ્ર ભારતમાં ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. 10 દિવસના ઉત્સવના અંતે ભક્તો ભગવાન ગણેશની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે ધામધૂમથી શોભાયાત્રા કાઢે છે. પંડાલો અથવા ઘરોમાં જ્યાં ગણેશ ચતુર્થી પૂજા કરવામાં આવે છે, ત્યાં મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. વિનાયક ચતુર્થીનું મહત્વ: ગણેશ ચતુર્થી પ્રથમ પૂજ્ય ભગવાન ગણેશને સમર્પિત. ભાદ્રપદ મહિનામાં શુક્લ પક્ષના ચોથા દિવસે ચતુર્થી શરૂ થાય છે અને 10 દિવસ સુધી ચાલે છે. ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ દિવસ સામાન્ય રીતે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં આવે છે. મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીની ઉજવણી મોટા પાયે કરવામાં આવે છે. 10 દિવસના ઉત્સવ દરમિયાન ભક્તો ગણપતિ બાપ્પા મોરિયાના મંત્રનો જાપ કરે છે. 10મા દિવસે ગણપતિની મૂર્તિઓને સંગીત અને ભજન સાથે શોભાયાત્રામાં લઈ જવામાં આવે છે અને સમુદ્રમાં અથવા નજીકના જળાશયોમાં વિસર્જન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દર વર્ષે 10 દિવસના સમયગાળા માટે ભગવાન ગણેશ તેમના ઉપાસકોની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે કૈલાશ પર્વત પરથી નીચે ઉતરે છે અને અંતિમ દિવસે તેમના માતાપિતા દેવી પાર્વતી અને ભગવાન શિવ પાસે પાછા ફરે છે. ભક્તોએ તેમને આવતા વર્ષે વહેલા પાછા આવવા વિનંતી કરીને વિદાય આપી. ગણપતિ બાપ્પા મોરિયા, આગલે બરસ તું જલ્દી આ. વિનાયક ચતુર્થીની દંતકથા: તેમના જન્મ સાથે સંકળાયેલી દંતકથા કહે છે કે દેવી પાર્વતીએ ભગવાન ગણેશને રેતીમાંથી બનાવ્યા હતા, જેથી તેઓ સ્નાન કરતી વખતે રક્ષા કરે. નિષ્કપટ ભગવાન ગણેશ સમર્પિતપણે તેની માતા પર નજર રાખતા ભગવાન શિવને પણ પ્રવેશ નકારતા. ક્રોધિત ભગવાન શિવે પ્રવેશ મેળવવા માટે તેમનું માથું કાપી નાખ્યું. દેવી પાર્વતીએ ભગવાન શિવને કહ્યું કે ગણેશ તેમના બાળક છે અને તેમનું જીવન માંગ્યું. શિવે દેવોને એક મૃત વ્યક્તિની શોધ કરવા કહ્યું, જે હજુ પણ ઉત્તર તરફ મુખ કરીને રહે છે. દેવો ફક્ત મૃત હાથીને શોધી શક્યા હતા અને તેનું માથું ઉત્તર તરફ નિર્દેશ કરે છે અને તેનું માથું ભગવાન શિવ પાસે લઈ ગયા હતા, જેમણે તેને ભગવાન ગણેશની ગરદન પર મૂક્યું હતું. આ જ કારણે ભગવાન ગણેશને વક્રતુંડા અને ગજાનંદ કહેવામાં આવે છે. ભગવાન ગણેશ પ્રતીકવાદ: ગણેશનું હાથીનું માથું શક્તિનું પ્રતીક છે અને જ્ઞાન અને ક્રિયા વચ્ચેનું સંતુલન છે. તેનું મોટું પેટ ઉદારતા અને સ્વીકૃતિનું પ્રતીક છે. તેની એક ટસ્ક અને નાની આંખો એક પોઇન્ટેડનેસ દર્શાવે છે અને તેનો ઊંચો હાથ રક્ષણનું પ્રતીક છે.